નમસ્કાર, હું છું અજય પરમાર. ગુજરાત ગ્રામ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ અત્યારે આપણે રાણપુર ગ્રામ પંચાયતની અંદર આવ્યા છીએ, જ્યાં અરજદારોની સતત તલાટીને લઈને ફરિયાદો આવતી રહે છે. જ્યાં જન્મ મરણના દાખલાઓ માટે લોકો 6-7 દિવસથી આંટા મારતા હોય છે, પણ તલાટી સતત ગેરહાજર હોય છે. અને આજે આપણે રાણપુર ગ્રામ પંચાયતની અંદર છીએ અને તલાટી સાહેબનું ચેમ્બર પણ તમે જોઈ શકો છો કે હાલમાં તલાટી સાહેબનું ચેમ્બર એકદમ ખાલી દેખાઈ રહ્યું છે. અને સાહેબને સતત ફોન કરવી છે, પણ એક પણ ફોન રિપ્લાય કરતા નથી કે નથી ફોન રિસીવ કરીને સામો કોલ બેક કરતા. અને રાણપુર ગ્રામ પંચાયતની અંદર બીજા તલાટી છે જે MR દેવ મુરારી, તે સતત લોકોના પ્રશ્નો માટે કાર્યરત રહી અને અખંડતા બતાવી રહ્યા છે ગ્રામ પંચાયતમાં. અને સાઈડમાં બીજા જે ગ્રામ પંચાયતમાં આપણે તલાટી છે જે જન્મ મરણના દાખલા માટે આવે છે, તે સાહેબની સતત ફરિયાદો એટલી બધી વધી રહી છે. અને તમે અત્યારે જોઈ શકો છો કે રાણપુર ગ્રામ પંચાયતની અંદર અરજદારો મોટી માત્રામાં બધા ટોળે ટોળા ઊભા છે, પણ છતાંય તલાટીને તો જાણે પેટમાં પાણી હલતું નથી કે જાણે એની પાછળ કોઈ મોટી લગ હોય કે કોઈ મોટા કદાવદાર નેતાનો સપોર્ટ હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલ અત્યારે આપણે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુવા સાથે પણ વાત કરશું કે તલાટી કેમ નથી આવતા, તેમને શું કારણ છે રાણપુરમાં નોકરી કરવા માટે. હાલ આપણે સરપંચ સાથે અત્યારે વાત કરશું. હાલ અત્યારે આપણે રાણપુર ગ્રામ પંચાયત સરપંચ ગોસુબા સાથે છીએ અને આપણે ગોસુબા સાથે વાત કરશું કે અરજદારોની ખૂબ જ ફરિયાદો છે. અરજદારો અત્યારે મોટી સંખ્યામાં પંચાયતમાં ઉપસ્થિત છે અને તલાટી સતત ગેરહાજર રહે છે અને કોઈ અરજીના નિરાકરણ કરતા નથી. અને અમે પણ અત્યારે 2 વાર મેં ફોન કર્યા છે મારા મોબાઈલમાંથી, પણ તલાટી એક પણ મારો ફોન રિસીવ કર્યો નથી અને નથી રિપ્લાય આપ્યો. તો આપનું શું કહેવું છે? આ જ્યારથી તલાટી મુકાણા ત્યારથી રજા ઉપર જાય, અનિયમિત આવે છે. હવે આ નગરપાલિકા કક્ષાનું કામ છે, અહીંયા અરજદારો આવીને ઊભા જ હોય અને મને પણ નથી ગમતું કે કોઈ અરજદાર ફરીવાર આવે ધક્કા ખાય, મને ગમતું નથી. એટલે આ તલાટીને એની પર જે કંઈ એક્શન લેવાના થશે અમારે લેવા પડશે, કેમ કે આ તો આટલું મોટું ગામ છે અને આ રીતે કરે તો ગામને બાનમાં લીધા બરાબર ગણાય. લોકો પોતપોતાની રોજગાર મૂકીને અહીંયા આવતા હોય અને અહીંયા કામ ન થાય કે કાલે આવશે, પરમ દિવસે આવશે. આપણે 2-3 વાર એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આ આમ નહીં ચાલે, તમે અહીં રેગ્યુલર હાજર રહેશો તો જ કામ થશે. કેટલાય કેસો પેન્ડિંગ છે. હવે અત્યારે લોકોને દાખલા ને એ બધી અગત્યતા હોય અને જો ફોને ન ઉપડે, તમે જ કહો છો કે તમારા ફોને નથી ઉપડતા, તો અત્યારે જ મેં DDO પરમાર સાહેબને ફોન કર્યો અને અમારા જે તાલુકા વિકાસ અધિકારી કુવાત્રા સાહેબને ફોન કર્યો. અને હું આ બંને અધિકારીઓને અને તંત્રને પણ વિનંતી કરું છું કે અમારા તલાટીઓને ક્યાંય બીજી કામગીરીમાં ન રોકે. બને ત્યાં સુધી કોઈ ગામડાના તલાટી હોય ફ્રી, એમને રોકે. અમારા તલાટીને જેવા કોઈ કાર્યક્રમમાં, સરકારી કાર્યક્રમમાં રોકે છે એટલે અમારું તંત્ર એ બગડી જાય છે. હાલ આ બધા અરજદારો છે અને અત્યારે જે આપણે જન્મ મરણના દાખલાનું જે કામ કરે છે, એ તલાટી શું નામ છે એમનું? એમનું નામ સાહેબ જમોડ સાહેબ છે, બોડીથી આવે છે, મારી બાજુમાં જ બેઠા છે. અમને વિગોટીને એવું ભરવાનું છે. જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આમનું કામ નહીં થાય, આમનું કામ નહીં થાય ત્યાં સુધી અહીં મારી પાસે બેસી રહેશે. એટલે દરેક વસ્તુની નિયમિતતા હોવી જોઈએ, સમય પાલન હોવું જોઈએ. આવું ચલવી ન લેવાય. અને અત્યારે આપણે બાજુમાં બીજા જે MR દેવ મુરારી તલાટી છે, આપણે જે રાણપુરના ખૂબ જ લોકપ્રિય તલાટી તરીકેની છાપ ધરાવે છે અને હંમેશા પ્રજાવત્સલ જેને કહેવામાં આવે છે કે પ્રજાના પ્રશ્નો હોય તો દિવસ કે રાત કે ટાઈમ જોતા નથી અને રાતે પણ રોકીને પ્રજાના કામ કરે છો. તો એમના વિશે આપનું શું કહેવું છે? હું તમને કાલનો દાખલો દઉં કે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી આવતા હતા સોમનાથ, તો સોમનાથમાં આ તલાટીની ડ્યુટી હતી અને આ ભાઈની ડ્યુટી હતી. દેવ મુરારી કાલે 12 વાગે હાજર થઈ ગયા. ઉજાગરો દરેક વ્યક્તિને સરખો જ થાય, તો દેવ મુરારીની જે નિષ્ઠા છે
જે કામ પ્રત્યેની એની જે લગન છે, જવાબદારી છે, એ સંપૂર્ણપણે નિભાવી અને રાત્રે 8:30 સુધી એ રાત્રે પંચાયત કચેરીમાં હતા. તો કામ કરવું હોય તો પણ ઘણા રસ્તા છે અને ન કરવું હોય તો પણ ઘણા રસ્તા છે. જો એમનાથી કામ ન થતું હોય કે એમને કોઈ મોટી જાગીર પડી હોય તો રિઝાઇન કરી દેવું પડે, તો કોઈ બીજા બેકાર માણસનો ચાન્સ આવે અને કોઈ બેરોજગાર માણસ રળી ખાય. આવું પગાર લઈને નિષ્ઠામાં બેદરકારી નહીં ચાલે. જેમ સરપંચે કીધું કે એમની પાસે કોઈ એવી જાગીર હોય અથવા કોઈ એવું મોટું બેકગ્રાઉન્ડ હોય તો એમને રાજીનામું આપી દેવું પડે, અને જેથી નાના માણસને નોકરી મળે તો તે પ્રજાના કામો ઝડપી ઉકેલ કરે. તેવા લોકોની અમારે રાણપુરમાં અહીંયા જરૂર છે. પ્રજાનો પણ એવું જ મત છે. આની ઉપર તાત્કાલિક તંત્ર જલ્દી એક્શન લે અને રાણપુરને સારા એવા તલાટી આપે તેવી રાણપુરની પ્રજાની માંગ છે.